વડોદરા શહેરની 116 વર્ષ જૂની સંસ્થા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર દ્વારા ગ્રીષ્મ વ્યાયામ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 180 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. જેમાં ખાસ કરીને ભારતીય વ્યાયામમાં લેજીમ, મલખમ, રોપ મલખમ, જુડો, કુસ્તી, બોડી બિલ્ડિંગ જેવી વસ્તુઓ બાળકોને શીખવાડવામાં આવી રહી છે તથા સંસ્થા દ્વારા ભારતીય રમતોની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને આ ગ્રીષ્મ વ્યાયામ શિબિર 21 દિવસની હોય છે અને નાના બાળકોમાં શારીરિક અને માનસિક ક્ષમતા વધે તેમજ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આયોજન કરવામાં આવે છે. પ્રમુખ શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર, મારી બાજુમાં જયતુભાઈ જાડેજા જેઓ ઉપપ્રમુખ છે શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર. લક્ષ્મીનાથ વ્યાયામ મંદિરનો આજે 117મું વર્ષ ચાલી રહ્યું છે અને અમારા 65મું ગ્રીષ્મ વ્યાયામ શિબિર ચાલી રહ્યું છે. સંસ્થામાં મૂળભૂત રીતે આપણી જે દેશી વ્યાયામ પદ્ધતિ છે, જેમાં મલખમ, રૂપ મલખમ, સિલ્ક, જુડો, કુસ્તી, માટીની કુસ્તી, ડમ્બેલ્સ, વોન્ડ્સ, એ બધી આપણે રમતો આવીએ છીએ. એમાં ઘણી બધી રમતો આપણે એને શીખવાડતા રહીએ છીએ અને મૂળ આપણે એનું પ્રેશર આપીએ છીએ કે આપણી ભારતીય વ્યાયામ પદ્ધતિ છે તે, એટલે કે આપણે મગદળ કરે ને એ બધું છે કે એના આવે છે. હવે ગ્રીષ્મ વ્યાયામ શિબિરનો મૂળભૂત હેતુ બાળકોને રમત પ્રત્યે લગાવ લાગે, શારીરિક કસરત કરે, કસરત પ્રત્યે એ લોકોનો થોડો લગાવ લાગે એ માટે જ અમે ગ્રીષ્મ વ્યાયામ શિબિરનું આયોજન કરી રહ્યા છે. જેમાં અમે આ જે મેં કીધું મલખમ, રૂપ મલખમ, જુડો, કુસ્તી, દંડ, બેઠક, લાઠી, લેઝીમ, એ બધાને આપણે એને પ્રશિક્ષણ આપીએ છીએ. અને જે આપણી ઓલિમ્પિકની રમતો છે ને, આપણી દેશી કબડ્ડી છે, ખોખો છે, એ રમતોનું જસ્ટ ઇન્ટ્રોડક્શન આપીએ છીએ તો બાળકને ખબર પડે કે મારે કઈ રમતમાં હું જઈ શકું છું. અને મેળ હેતુ એ લોકો શારીરિક રીતે થોડો વિકાસ થાય, શારીરિક મહેનત કરવાની એક ક્ષમતા પ્રાપ્ત કરે, આ જ મેઇન હેતુ છે અને સંસ્થાનો પણ આ મૂળભૂત હેતુ છે.